પાટણના ચાણસ્મામાં આવેલા વડાવલી ગામે જૂથ અથડામણની ઘટના બાદ આજે સમગ્ર વડાવલીમાં અજંપાભરી શાંતિ ફેલાઈ છે. ચાણસ્મા પોલીસે ટોળા સામે 2 ફરિયાદ નોંધી છે, જેમાં રાયોટિંગ, લૂંટ, હત્યાનો પ્રયાસનો ગુનો નોંધાયો છે. સુરતના લિંબાયત વિસ્તારમાં થયેલી 13 વર્ષના વિદ્યાર્થી પિન્ટુની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પિન્ટુના 2 સાથી મિત્રોએ જ તેની હત્યા કર્યાનું બહાર આવ્યું છે. શાળામાં ભણતા આ વિદ્યાર્થીઓને પ્રેમ પ્રકરણમાં આ કૃત્ય કર્યું છે. સૌરાષ્ટ્ર સર્કિટ હાઉસમાં આજે ભાજપની કાર્યકારિણીની બેઠક યોજાઈ. આ બેઠકમાં બીજેપી પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. આ બેઠકમાં ચૂંટણીઓની તૈયારી વિશે ચર્ચા કરવામાં આવી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. વિહિપના ગુજરાત પ્રાંતના મહામંત્રી રણછોડ દેસાઈએ જણાવ્યું હતું કે સંમેલનની પૂર્વ તૈયારીના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં બાઇક રેલી યોજવામાં આવી હતી. પાટણ યુનિવર્સિટી રોડ પર એસટી બસ અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક બાળક સહિત 3 લોકોના ઘટના સ્થળ પર જ મૃત્યુ થયા. પોલીસે આગળ તપાસ હાથ ધરી છે. અમદાવાદના રાણીપ જીએસટી ફાટક ખાતે આજે કોંગ્રેસ દ્વારા દેખાવ કરવામાં આવ્યા હતા. રાણીપ પાસે આવેલા જીએસટી ફાટક પરના બ્રિજનું કામ ધીમી ગતિથી ચાલતું હોવાથી ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાતા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સુરતના 2 જ્વેલર્સને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નોટબંધી દરમિયાન આ બંને જ્વેલર્સે 15 કરોડ રૂપિયાની ડિપોઝિટ કરાવી હતી. થોડા દિવસ પહેલા અમદાવાદના એલિસ બ્રિજમાંથી એક નકલી કોલ સેન્ટર મામલે 2 આરોપી સકંજામાં આવ્યા છે. તેમાંથી એક કલોલમાંથી ઝડપાયેલા આરોપીનું નામ અમિત પ્રજાપતિ છે, તો બીજા આરોપી દીપક શર્માની ધરપકડ પોલીસે આબુ રોડ પરથી કરી છે. સુરતના ઓલપાડના કુડસદની હદમાં આવેલી સમૂહ વસાહતમાં નશામાં ધૂત પિતાએ પોતાના 2 પુત્રો પર ચાકુથી જીવલેણ હુમલો કરી દીધો હતો, જેમાં એક પુત્રને માથામાં અને બીજા પુત્રને પેટના ભાગે ચપ્પાના ઘા વાગતા બંને પુત્રોને સારવાર માટે કિમ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગોધરાના ભુરાવાવ સ્થિત સરદારનગરમાં એલસીબીએ દરોડા પાડ્યા છે. ક્રિકેટ પર સટ્ટો રમતા 2 લોકોને એલસીબીએ ઝડપી પાડ્યા છે, જ્યારે એક વ્યક્તિ ફરાર થવામાં સફળ થયો હતો. પોલીસને આશંકા છે કે ફરાર થનારો શખ્સ નગરપાલિકાનો સભ્ય ચેતન દાસ હોવાની આશંકા છે. ઉનાળાનો પ્રારંભ થતા અમદાવાદના કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયમાં પશુઓ માટે કુલર મૂકવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ તેઓને ગરમી ન લાગે તે માટે પાણીના ફુવારા તેમજ સ્નો પાઇપ પણ લગાવવામાં આવી છે. ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્યએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ધારાસભ્ય વિક્રમ સૈનીએ જણાવ્યું છે કે જે ગૌ હત્યા કરે છે તેવા લોકોના હાથ પગ તોડાવી દઈશ. મુઝફ્ફરનગરમાં યોજાયેલા રાજ્યમંત્રી સુરેશ રાણાના સ્વાગત કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા સૈનીએ આ નિવેદન આપ્યું છે. જમ્મુ કાશ્મીરના નોવાબાદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે મોડી રાતે 2 આતંકવાદીઓ ઘૂસી આવ્યા હતા, જેમણે ફરજ પર રહેલા 2 જવાનો ઉપર હુમલો કર્યો હતો અને તેમની AK-47 રાઇફલ લઈને ફરાર થઈ ગયા હતા, જેમાંથી એક આતંકવાદીની જવાનોએ ધરપકડ કરી લીધી છે.